સુરતથી કે જ્યાં કિમ વિસ્તાર નજીક નકલી પોલીસે વેપારી સાથે તોડ કર્યાનો જે મામલો છે, પોલીસે આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા। 3 શખ્સોએ પામવિલા ફાર્મ હાઉસમાં વેપારી પાસેથી 25 લાખની માગ કરી હતી। શખ્સોએ વેપારીને ચપ્પુ બતાવી માર પણ માર્યો। આરોપીઓ વેપારી પાસેથી 13 લાખ રૂપિયા પડાવીને ફરાર થયા। પોલીસે આરોપીઓની ધરપકડ કરી ગુનામાં વપરાયેલ કારને પણ જપ્ત કરી છે। આરોપીઓ 13 લાખ પડાવીને ફરાર થયા। પોલીસે કાર જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તેમની પાસેથી જે 13 લાખ રૂપિયા જે છે એ રિકવર કરવાની પ્રોસિજર હજી ચાલુ છે અને આગળની રિમાન્ડની પ્રોસિજર આગળ કરાશે અને આ ગુનાની અંદર, આ કાંડની અંદર એમની સાથે અન્ય કોઈ ઇસમો સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે।